હું છું આપનો મિત્ર લવકેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે શિનોર બસ સ્ટેન્ડ પાસે એક મકાનના પતરા જ્યારે રાણાવાસ વિસ્તારમાં સોલારની પ્લેન ઓપન ઉડી જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। શિનોર પંથકમાં રાત્રિ દરમિયાન એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના પગલે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા શિનોર બસ સ્ટેન્ડ પાસે એક મકાનના પતરા રાણાવાસ વિસ્તારમાં સોલારની પ્લેટ ઓપન ઉડી ગઈ હતી, જ્યારે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે 2 વીજ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। સાથે સાથે 2 વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। આ દરમિયાન શિનોર MGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। રાણા અંબાલા લમથાભાઈ રાણા શિનોર અંબાજી મંદિર। મારા મકાનની ઉપર કમોસમી વરસાદ વાવાઝોડા હંગાતે રાત્રે 1:30 થી 2ના ગાળાની અંદર જબરજસ્ત વાવાઝોડું આવ્યું। એમાં આખી સોલાર પેનલ તૂટી અને બજારની અંદર મહેશભાઈ શાહની દુકાન કરીને આવીને ચેનલો બધું તોડીને મેદાન કરી દીધું છે અને ભારે નુકસાન થઈ છે।